Good morning, dear students. How are you all? I hope you are fine. Today we are learning active and passive means change the voice. એમાં પણ આપણે જોઈએ છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. એમાં પણ નકાર વાક્ય, હકાર વાક્ય આના આગળના વિડીયોમાં આપણે જોયા હતા. આપણે કેટલું જોઈ ગયા હું તમને આજે કહું. સિમ્પલ પ્રેઝન્ટ્સના હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થની અંદર WH અને વુવાળી સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈ. એના પછી સિમ્પલ પાસ્ટ ટેન્સના હકાર વાક્ય જોયા. આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના નકાર વાક્યો જોઈએ છીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર તમે જ્યારે નકાર જોયા હતા ત્યારે તમને ખ્યાલ આવ્યો તો ડુ ડઝ પ્લસ નોટ હોય, એટલે તમને ખબર પડી જાય કે વર્તમાન કાળ છે અને ડુ ડઝનું એમિઝાર કરવાનું છે. આ પેટર્નની અંદર શું છે તો કે ડીડ પ્લસ નોટ, એટલે તમે સિમ્પલી રીતે ઓળખી શકશો. ડુ ડઝ છે વર્તમાન કાળના ટુ બીના રૂપ છે, ડીડ છે ભૂતકાળનું ટુ બીનું રૂપ છે. એટલે ડીડ હોય એટલે તમારે વોઝ વેર કરી દેવાનું. ઇઝી છે બરોબર, પણ તમારે હકાર વાક્ય ઓળખવા થોડા મુશ્કેલ પડે છે. નકાર પ્રશ્નાર્થમાં કોઈ બહુ ઝાઝો તમને લોકોને આઈડિયા લડાવવાનો હોતો નથી, કારણ કે ઇઝીલી ડુ ડઝ આપ્યું એટલે વર્તમાન કાળ છે એનું એમિઝાર કરવાનું છે, ડીડ આપ્યું એટલે ભૂતકાળ છે તો એનું વોઝ વેર કરવાનું છે. એ તમને સમજાઈ જાય છે બરોબર છે. તો આજે આપણે જોઈએ છીએ નકાર વાક્યો. સેન્ટેન્સ પેટર્ન છે કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તમારે પેસિવ બનાવવાનું છે. કર્મ ડીડનું કરવાનું છે વોઝ વેર, ડીડ પછી નોટ છે એટલે આપણે પણ વોઝ વેર પછી નોટ મૂકીશું. ક્રિયાપદના મૂળરૂપનું કરવાનું છે ભૂતકૃદન પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. તો એક્ઝામ્પલ જોઈએ. આઈ ડીડ નોટ લાઇક જાપાન. આ વાક્યને કેવી રીતે ઓળખવું તો કે ડીડ આપ્યું છે એટલે ડીડનું કરવાનું છે વોઝ વેર. આટલું યાદ રાખી દેવાનું એટલે બાકી બધું થઈ જશે. કર્તા કર્મની તો તમને ખબર જ છે, કર્તા પાછળ લઈ જવાનો છે, કર્મ આગળ લઈ આવવાનું છે. તો જાપાન વોઝ શેનું બન્યું? વોઝ ડીડનું. પછી નોટ લાઇક્ડ બાય અને આઈ પાછળ જાય એટલે મી. શી ડીડ નોટ ડુ ધ વર્ક. ડીડ નોટ ડુ, ડુ ક્રિયાપદ છે બરાબર. તો ધ વર્ક વોઝ નોટ ડન બાય શી પાછળ જાય તો હર. ડુનું ભૂતકૃદન થાય ડન. થર્ડ એક્ઝામ્પલ. વી ડીડ નોટ કટ કેક વિધાઉટ યુ. વી ડીડ નોટ કટ કેક, તો કેક કર્મ છે. શું નોટ કટ કર્યું તો કે કેક. વિધાઉટ યુ શું છે? અન્ય શબ્દ. એટલે આવી રીતે તમને જ્યારે તમને એવું લાગે કે યુ કર્મ છે, તમે આગળ યુ લઈ લો ને પછી એવું થાય કે હવે કેકને વિધાઉટને ક્યાં મૂકવું, એટલે આવા અટપટા ભર્યા શબ્દો હોય ને ત્યારે તમારે છે ને ક્વેશ્ચન પૂછી લેવાનું કે શું નોટ કટ કર્યું, તો આન્સર મળશે કેક. તો કેક છે એ કર્મ છે એટલે તમારે કેક આગળ લેવાનું બરાબર. તો કેક વોઝ નોટ બરાબર, એટલું થઈ ગયું. હવે ક્રિયાપદનું ભૂતકૃદન તો કટનું ભૂતકૃદન કટ જ થાય. ભૂતકૃદન પછી બાય, વી પાછળ જાય તો અસ. વિધાઉટ યુ ત્યાં ને ત્યાં જ બચે છે. ફોર એક્ઝામ્પલ. I did not win your heart. I did not win your heart. તો your heart કર્મ છે. તો your heart was not winનું ભૂતકૃદન won by અને I પાછળ જાય તો me. 5 એક્ઝામ્પલ. Money did not solve the questions. Money નામ છે ને. તો the questions were not solved by money. Mechanic did not repair the scooter. The scooter was not repaired by mechanic. આ હતા તમારા નકાર વાક્ય પાસ્ટ ટેન્સના એક્ઝામ્પલ્સ. હવે આજે ને આજે અત્યારે તમારે લોકોએ આ એક્સરસાઇઝ છે એને સોલ્વ કરવાની છે. 10 સેન્ટેન્સીસ સોલ્વ કરી દેશો આજે ને આજે, એટલે હું તમને કાલે એની આન્સરની ઇમેજ મોકલી આપીશ જેથી કરીને તમે આના સોલ્યુશન લઈ શકો. અને પછી હું તમને શું શીખવાડીશ? હકાર નકાર અને પછી કયું વાક્ય આવે? પ્રશ્નાર્થ. તો હું તમને પ્રશ્નાર્થનો વિડીયો છે સેન્ડ કરીશ. ઓકે, ટિલ ધેન ગુડ બાય.